ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત થાય છે 11 વાગ્યાની. આજે છે 11સ, બરોબર. 11 વાગ્યાની થાય છે ને આજે છે 11સ. તો ચાલો અમે આખો દિવસ ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આજે 11 છે એટલે આપણે ટિફિનમાં બનાવી રહ્યા છીએ સૂકી ભાજી. અને જો સૂકી ભાજી બનાવવાની છે, સાથે સાંભારની ખીચડી બનાવશું અને સાથે આપણે અહીંયા ભાત પણ બનાવેલા છે, દાળ પણ બનાવવાની છે. તો આના પહેલા કોમેન્ટ હતી કે બેન 11 ના દિવસે ભાત ન બને, તો અમારે બાકીના ભાઈઓ 11 નો રહેતા હોય તો આપણે જનરલ ટિફિનમાં ભાત દેવા પડે, બરોબર. કેમ કે બધા ભાઈઓ 11 નો રહેતા હોય એટલે જનરલ ટિફિનમાં અમારે દાળ ભાત તો દેવા પડે. કેમ કે 4 થી 5 ટિફિનો છે જે 11 માં જાય છે, બાકીની જનરલ હોય એટલા હાટો થઈને આપણે ભાત બનાવીએ, બરોબર. તો ચાલો અહીંયા બટેકા બફાઈ ગયા છે. તો અત્યારે હવે હું છાલ ઉતારી રહી છું. જોઈ શકો છો તમે, ફટાફટ છાલ ઉતારી દઈએ અને પછી બનાવીએ આપણે સૂકી ભાજી. જો અત્યારે હું છાલ ઉતારી રહી છું અને આ બાજુ બફાઈ રહી છે તુવેર દાળ. પછી બનાવશું સાંભારની ખીચડી, રોટલી ને સાંભારની ખીચડી લાસ્ટમાં. સૂકી ભાજી ને દાળ ને એવું બનાવી દઈએ. ને આજે સલાડમાં તળેલા મરચાં આપશું. અહીંયા બટેકા હવે આપણા કટિંગ થઈ ગયા છે. અત્યારે હું તળી રહી છું હવે મરચા. જો તેલ ગરમ થઈ ગયું છે તો ફટાફટ આપણે તળી લઈશું મરચા, બરાબર. તો ચાલો આજે તો સલાડમાં મરચા છે તો પેલા મરચા તળીને કાઢી લઈએ પછી એમાં સૂકી ભાજી. ચાલો અહીંયા મરચા તળાઈ ગયા છે. હવે સૂકી ભાજીનો આપણે વઘાર કરશું. તો ચાલો અહીંયા સૂકી ભાજીનો વઘાર થઈ ગયો છે. કોથમીર પણ નાખી દીધી છે આપણે, જોઈ શકો છો તમે. મસ્ત મજાને તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. 11 નું પણ ને જનરલ પણ. તો ચાલો હું તમને બતાવું કે આપણે શું બનાવેલું છે. તો જો આ ભાત છે. આજે તો લાપસી નથી થયા, બરોબર. આજે તો છૂટા છૂટા ભાત છે. અને આજે અહીંયા જો 11 માં સાંભારની ખીચડી બનાવેલી છે અને સાથે સૂકી ભાજી છે. જો સૂકી ભાજી છે અને જનરલમાં દાળ છે અને સૂકી ભાજી જનરલમાં પણ છે અને 11 માં પણ છે, રોટલી છે અને તળેલા મરચા છે. તો ચાલો ફાઇનલી 11 અને જનરલ ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ટિફિનો ભરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે છે ને ટિફિનો ભરી અને હું ગઈ હતી માર્કેટ 1 વાગે, બરોબર. અત્યારે 3 વાગે છે પણ હું 1 વાગે માર્કેટ ગઈ હતી. તો બેન વાસણ એવું કરતા ને તો પછી માર્કેટ ગઈ હતી. તો માર્કેટ મારે કાંઈ નતું લાવવાનું, ફક્ત તુવેર લાવવાની હતી. સાંજે અમારે છે ને લીલી તુવેરની દાળ દેવાની છે, દાળ બનાવવાની છે, ભાત ને દાળ, બરોબર. તો હું માર્કેટ તુવેર લેવા ગઈ હતી પણ કેટલી વસ્તુ લઈ આવી. ચાલો હું લેવા જાય એક વસ્તુ પણ કેટલી વસ્તુ લેવા જાય. જો મેથી પણ લેવાઈ ગઈ, સનફ્લાવર પણ લીધું અને આ દેશી ટમેટા કિલો લીધા અને આ બેંગ્લોરી તો આજે 20 રૂપિયાના કિલો હતા. ને તુવેર પણ જો 40 રૂપિયાની કિલો મળી છે આપણને. અને બટેકા 20 રૂપિયાના કિલો, ને 20 નહીં 100 રૂપિયામાં 6 કિલો બટેકા આવ્યા છે, બરોબર.
તો ચાલો આટલી વસ્તુ લઈ આવ્યા. આ બેંગ્લોરી ટમેટા તમારે અહીંયા કેટલાના કિલો છે કેજો. અહીંયા આજે 20 રૂપિયાના રોજ અલગ અલગ માર્કેટમાં ભાવ હોય. અને મેથી લીધી છે મને 20 રૂપિયાના 3 પૂરિયા, બધે અલગ અલગ હતી. ને એક લેવી હોય તો 10 રૂપિયા અને 2 લ્યો તો 15. ને મેં કીધું મારે જાજી લઈ લીધી તો આપણને 20 રૂપિયામાં 3 પૂરિયા આ કર્યું છે. બરોબર મેથી. તો આટલી વસ્તુ લઈ આવ્યા છે. મોટી માર્કેટ જવાનું છે પણ અહીંયા નજીકમાં ચંદ્રેશ માર્કેટ છે ને અહીંયાથી હું લઈ આવી છું આટલું શાક. તો ચાલો અત્યારે અમારે ફક્ત તુવેર ફોલવાની છે તો ટમેટા કાઢી લઈએ ને બે બેનો તુવેર ફોલવા બેસી જશું. નમુ ગઈ છે પિકનિક, આજે આવી નથી, એને 5 વાગે સ્કૂલે લેવા જવાનું છે. તો તુવેર ફોલી અને પછી અમે જાશું લેવા. હું ને મારા બેન આજે બે જશું અમે સ્કૂલે લેવા જશું. બરોબર. તો ચાલો પહેલા આપણે તુવેર ફોલવા બેસી જઈએ ઘરે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ શકો છો 4:45 થવા આવ્યા છે અને જો અમે શાક ખોલતા હતા તો અત્યારે ફ્રી થયા. હવે હું તૈયાર થઈ ગઈ છું ને અત્યારે હું લેવા જાઉં છું નમસ્વીને સ્કૂલે. એને આજે પિકનિક હતી તો એમને 4:45 વાગે 4:05 વાગે આવી જવાના હતા એ પિકનિકમાંથી. તો લેવા જવાનું છે. તો ચાલો ફોન નથી આવ્યો પણ અમે બંને બેનો લેવા જઈએ આપણે. ચાલો જાય સ્કૂલે આપણે. બરોબર, લઈ આવે એને. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા નમૂને લઈને અમે સ્કૂલેથી આવી ગયા છે. અહીંયા ફરીથી અમારા બેન જો મેથી લઈને બેસી ગયા. આવ્યા સીધા મેથી લઈને બેસી ગયા. અમે 4:45 નીકળ્યા હતા અને કેટલા જો 5:30 જેવું થવા આવ્યું છે. ચાલો તુવેરની દાળ દેવાની છે અમારે આજે. તો બનાવશું આપણે લીલા તુવેરની દાળ. તો અહીંયા દાણા લઈ લીધા છે. હવે સાફ કરી અને બફા રાખશું તો એને લઈ જશું આપણે રસોડામાં. ચાલો રસોડામાં આવી ગયા છે. હવે અહીંયા ઘડિયાળમાં સરખું દેખાય. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે તુવેરને આપણે ધોઈને કુકરમાં બફાવા માટે રાખી દેવાની છે. આ બાજુ ભાત બનાવવાના છે. બધી વસ્તુ ડબલ બનશે. બરોબર. તો ચાલો સાંજના ટિફિનમાં બધી વસ્તુ ડબલ બનશે આજે. તો કેમ કે જો આ શાક છે ને તો એના સાથે અમારે બીજું પણ શાક દેવાનું છે. કેમ કે આ શાક એટલું ન ચાલે. અમારા ભાઈઓ છે એ તો ખાઈ લે પણ બીજા ટિફિનોમાં છે ને દાળ ન ખાય. કોકને ભાવે ન ભાવે એટલે આપણે બીજું શાક પણ દેવું પડે. તો બીજા શાકમાં અમે મેથીની ભાજી બનાવવાના છે. મેથીની ભાજી, વટાણા નાખીને મેથીની ભાજી બનાવશું. અને અહીંયા હવે આમાં ઢાંકણ લગાવી અને બફા રાખી દઈશું. આ બાજુ પણ અંધાણ આવશે. બરોબર. ભાત બનશે તો સાથે ખીચડી પણ બનશે. શાક બનશે તો એના સાથે બીજું શાક પણ બનશે. તો બધી જ વસ્તુ ડબલ બનશે. બરોબર. તો ચાલો હવે ઢાંકીને આપણે ચડવા દઈએ. ભાત બફવા માટે રાખી દીધા. આમાં તુવેર દાણા બફાઈ ગયા હશે. ચેક કરી લઈએ આપણે. અને મને ઠંડી લાગ્યા ભાત બફવા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા તુવેર દાળ બનાવવા માટે જો ટમેટા કટિંગ થઈ ગયા છે. દાળમાં પણ સરસ મજાનો આપણે બેસરથી કરી લીધું છે. હવે સાથે નાખશું આપણે રાઈ નાખશું અને આદુ મરચાં પણ અહીંયા પીસી લીધા છે. હિંગ લીધી છે આપણે. ચાલો કરીએ હવે આપણે વઘાર. બરોબર. ચાલો હવે આપણે એમાં નાખવાની છે. તો ચાલો અહીંયા આપણે ટમેટા પણ નખાઈ ગયા છે. મસાલા પણ થઈ ગયા છે. જોઈ શકો છો તમે. દેશી ટમેટા લીધા છે આપણે. હવે એને આપણે ચડવા દેવાના છે. અને જુઓ જોયું મસ્ત મજાની અહીંયા તુવેરની દાળ બનાવવાની છે. લીલા તુવેરની દાળ કેટલા દિવસ પછી બનાવી લીલા તુવેરની દાળ. ચાલો ટમેટાને ચડવા દઈશું હવે આપણે.
ફ્રેન્ડ્સ અહીંયા હવે વઘાર થઈ ગયો છે, જોઈ શકો છો. ચાલો હું તમને નજીકથી બતાવું. આને સરસ મજાનું પાકવા દેવાનું છે. એકદમ ઘાટો ઘાટો રસો થઈ જાય ને ત્યાં સુધી આપણે આ તુવેર દાળને પાકવા દઈશું. બરોબર, જુઓ વઘાર થઈ ગયો છે. હવે એને પાકવા દેવાનું છે. આ બાજુ મારે મેથીની ભાજી પણ દેવાની છે સાથે. ઈ પણ આપણે હવે અહીંયા વઘાર કરી લીધો છે. હવે એમાં પણ મસાલા કરી લઈશું. બધી જ વસ્તુ આજે સાંજના ટિફિનમાં ડબલ બનશે. બરોબર, તો ચાલો હવે શાક થઈ ગયા. મેથીની ભાજી ચડતા વાર ન લાગે એટલે હવે આપણે એમાં મસાલો કરીએ અને પછી ચડવા દઈશું. સાથે આપણે ખીચડી પણ બનાવવાની છે, થોડી કેટલી મગદાળ વાળી પણ બનાવશું. રોટલી પણ બનાવવાની છે. રોટલી નીચે દઈને લોટ બાંધી તો જો વાયણા કરી રહ્યા છે. તો ચાલો અહીંયા સરસ મજાની હવે આપણે તુવેર દાળ ઉકળી ગઈ છે, જોઈ શકો છો તમે. મસ્ત મજાની અહીંયા કેટલા દિવસ પછી અમે બનાવી તુવેર દાળ. જો છે ને સરસ મજાની. આ બાજુ હવે શાક પણ ચડી ગયું છે. એમાં થોડો કેટલા ચણા લોટ નાખવાનો છે. ચાલો આને નીચે ઉતારી લઈશું હવે આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, આનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. દિવસે પણ ડબલ હતું, અત્યારે સાંજે પણ ડબલ છે. ચાલો તમને બતાવું. જુઓ અહીંયા આપણે ભાત બનાવેલા છે, મસ્ત મજાના તુવેર દાળ નાખીને ભાત બનાવેલા છે. અહીંયા લીલી તુવેરની દાળ બનાવેલી છે. તો લીલી તુવેરની દાળ સાથે આ ભાત મસ્ત લાગે એટલા માટે લીલી તુવેર આવે ને એની દાળ બનાવેલી છે. જો મેથીની ભાજી પણ છે, રોટલી છે, ખીચડી ઉપર બને છે. ઉપર ખીચડી રાજુ બનાવી રહ્યા છે. તો ખીચડી 2 ટિફિનોમાં ભરાય, બાકીની જનરલ બધે ભાત જ જાશે. તો ચાલો હવે આપણે ટિફિનો ભરી દઈશું. તો આજે તો બધે દિવસે પણ ડબલ, બપોરે પણ ડબલ, સાંજે પણ ડબલ. બરોબર, થોડીક તબિયત થોડીક તાવ જેવું આવી ગયું છે શરીરમાં એટલા હાટો થઈને. ચાલો હવે આપણે ફટાફટ ટિફિનો ભરી દઈશું, કેમ કે મને ફૂલ તાવ આવી ગયો છે. પણ ટિફિનો ભરીને પછી હું થોડીક વાર દવા પીને સુઈ જઈશ. આજે 11 છે, દવા ન પીવાય તો પણ પીવું પડશે એમ છે, કેમ કે તબિયત સાવ ખરાબ થઈ ગઈ અમારી. તો ચાલો ફટાફટ ટિફિનો ભરી દઈએ.